અમે આવી ગયા છીએ મોલમાં સુમિત ફરવા માટે. ટેડી જબરજસ્ત છે જો. મોલ બી બહુ જ મસ્ત છે. મોર્નિંગ કોલ હવી. ગુડ મોર્નિંગ. હેપી બર્થડે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુમિત. આજે હે કોમલના બર્થડે ગઈસ. હેપી બર્થડે. થેન્ક યુ. શર્મા લે લે. હું કામ કરો? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કીધું મિત્રો કેમ છો? મજામાં છો? તો મિત્રો અમારો બ્લોગ જોતા મિત્રો મજામાં જશો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થી ચા પી લીધી, બ્રશ કરી લીધું ને હવે થોડું નાવાનું છે. પહેલા ચા પીધી પછી બ્રશ કર્યું. હા, એવું ઊંધું. ઊંધું થાય, આ બધું ઊંધું ચાલે. પહેલા બ્રશ કરે પછી ચા પીવાય. નાઈટ મારે જવું છે, સિટીમાં થોડું કામ છે. શું કામ છે? એલઆઈસીનું પેમેન્ટ ભરવાનું છે, એ જવું હોય. તો અમારા માટે વસ્તુ લાવજો વસ્તુ ને હો ને. હા ઓકે. પણ નહીં તો બહાર ગયા હતા, કારણ કે આજે તો હું 10:30 કારણ કે થોડું કામ હતું જલ્દી જતો રહ્યો. અને હવે આજ હું કરે કારણ કે વાગી જશે 12:30 પોણા 1 થઈ ગયો. તો હું જમી લઈશ અને જમીન પછી આપણે સીટને પાછા જવાનું છે અમારે પીપળે. ચલો મિત્રો જમીન આપણે નીકળશું. ગુડ આફ્ટરનૂન પપ્પા. ગુડ આફ્ટરનૂન. અત્યારે પપ્પા આફ્ટરનૂન થઈ ગયું તો પપ્પા જમવા બેસી ગયા. તમને બહુ ભાવે? મને તો નહીં ભાવતી એવું. મારા મમ્મી નહીં ભાવે. મને શું બીજે ઘરે ભાવે ખાલી કોમલ ભાભીને ને મને જ નહીં ભાવતી. પગારના પાર્ટી બધી કામ શાક ખવાય તો શું થાય? કઈ ના થાય. ખરેખર ખાવાથી આપણા ભાવે બધા હમ ના દુકાન શરીર સારું રહે. શું કેવું? કેવા ખાઈ રહ્યા છો? મને પપ્પાના સુબેતે ભાવે નહીં તમે બેન ને કોમલ ભાભી અહીંયા એમની બર્થડે છે તૈયાર થઈ ગયા. અને સુમિત બી આમ જોતો ખરો ક્યાંય બહાર ફરવા જાવ નહીં એવું? તમે જમવા નહીં? હવે જાવ મમ્મી પપ્પા જમીને પછી જાવ. ઓકે. લાલો બતાવો લાલો. જો ગઈસ અમારે લાલો મમ્મીને જમવા બેસી ગયા. હવે હજુ મારે બાકી જમવાનું. મસ્ત ભાત છે, બટેકાનું શાક છે, પાલક શાક છે. ને પપ્પાએ બી જમી લીધું. હું તો શુક્રવારે ઓહો કેટલા દાડા પછી આ શાક આવે. એવું? હમ. ભાતે મસ્ત લાગે. ગરમ ગરમ પાણી. આજે રજા તો ગડીએ રજા રાખી જોડો ભાગ રાખે ને બપોરે. ચલો બસ સમય પર જમો બધા. આપણે હવે કાંગે ગયા હતા પીપળાથી રિટર્ન આવી ગયા આપણે હવે જઈશું ઘરે. કારણ કે આજ થોડા જલ્દી કારણ કે જો ને અત્યારે 5:20 આસપાસ થવાય. હવે આપણે જઈશું ઘરે. ચલો ભાઈ હવે નોકરીથી આપણે ગયા ઘરે હતા કારણ કે વાગી ગયા છે 6:30 પોણા 7 થઈ ગયા. તો ચલો થોડા બેસશું ને પછી કારણ કે અમારા કોમલનો બર્થડે હતો કારણ કે પછી કેક બી લેવા જવાનું છે અને બહારથી આ શાક લાવવાનું હતું. પછી શાક લેવા બીજું શું કારણ કે આજે મહેમાન બી આવવાના છે. અમારા શાળાનો છોકરો લાલો ને એના ઘરના બધા આવવાના. ડ્રેસ કલેક્ટ ઈ છે ઇલેક્ટ્રોનિક ફ્લોર નથી. અમે આવી ગયા છીએ મોલમાં સુમિત ફરવા માટે. ટેડી જબરજસ્ત છે જો. મોલ બી બહુ જ મસ્ત છે. ચણા મસાલા પનીર ચણા મસાલા લેવાના. ચલો ભાઈ 2 પનીર મસાલા ને 1 ચણા મસાલા પેક કરી દઈએ આપણે. જો મરચું શાક થાય ને
જાલમસિંહ, એમનું નામ છે જાલમસિંહ હો. ના ના તમે પેલા કરો છો. એક તો ગાડી તો ગાઈસ આ કોણ ખાય કેક ખાધી ને હવે આ કોણ ખાય ખાવું પડે, ખાવા જરૂરી છે. એવું મસ્ત લાગે ને ઠંડુ ખાવું જરૂરી છે. લો હું લઈશ. આવડી નો પપ્પાનો. ના 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 હું ચેક કરી લઈશ. લે એવું ના લેવાય ને. આજે કોમલ ભાભીની બર્થડે હતી તો કોમલ ભાભીએ પાર્ટી આપી, કેક લાયા હતા, કેક તો પતી ગઈ. કોણ ખાધો હવે? હવે કોણ? કોણ ખાય? કોણ? એક ખાઈ દે કોણ? હમ ચલો બસ તમારી. સુમિત જો કાગરે ચાટે. તને ઓલી જો કાગરે ચાટે જો. કોણ હવે તમે ચાટો? કોણ હવે તમે ચાટો? મેં તો ચાનું નાખી દીધું. આવ ના હોય ચાદર ના બગાડો. લે ઘણો. હાય હાય. ને મારા પપ્પા નહીં ખાતા એ પપ્પાએ ખાઈ જો. એવું? ને અહીંયા પપ્પા બી ખાય હે ચોક પર. અરે ચોક પર શું? કોણ? પપ્પા પપ્પા તમે કાગળી બી ખાવ શું? હું તો ખાલી આમ કાગળી છે, આ તો પછી કશું નહીં, આ તો ખાલી ખાલી છે. ના દેખાય જ છે જોવો ને. અરે ના એટલા બધા. આ તો શાક ભરી બટેકા. આ કેક પતી ગઈ? હે? કેક. કેક તો પતી ગઈ હતી એટલે બધી ખાઈ ગયા હતા. ચોકલેટી ફ્લેવર હે. પેલો કેસર પિસ્તા વાળો હતો પણ મને એવો નહીં ભાવતો. જાંબુ જાંબુ પીવાના જાંબુ. જાંબુ ફ્લેવર ના હોય. હે? જાંબુ ફ્લેવર ના હોય. તાર માં ડાલજો. શું? તાર મમ્મી ડાલતી સટી થઈ જાય. તાર મમ્મી ડાલતી સટી થઈ જાય બધું. એનું તો હવની પહેલા ખાવા મળી. સારું તો હવે હું બી ખાઈ લઉં. ડ્રેસ કલેક્ટ. ઈ છે જે 2 ફ્લોર નથી ભાઈ મારા મોઢે એકદમ જ મોઢે લાગે. એટલી પાછળ તો મોટી હાવ બોલી પહોંચી નહીં. લે કાઢી દે. એ તો બધું જોડતી શું કામ કરો લે. સુવિધા સુવિધા. તો ગાઈસ ગુડ નાઇટ જય મદદ જય દ્વારકાધીશ. તમને અમારો વિડિયો કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો. બાલ એન્ડ કપાય કોમેન્ટ કરજો. બાલ લાગતા નહીં કપાય એવું મોટા છે કજે તો બાલ કાપ્યા હે. શી ખવાય મને દી ખબર દે આપણે ઘરે જ કાપી દેવાની. મને કહેતો હું કાપી દઈશ, ચિંતા શું કરો આપણે. બસ કરી કાપી દે ફેરો. ભારત પાકિસ્તાનનો નકશો બનાવી દે. ચાલો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ જય ગાઈસ. મદદ જય દ્વારકાધીશ. मैं लालू को गुड नाइट. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. આજે વેલી ઊંઘાજી થાકી ગયો. થાકી ગયા ઊંઘાવા હારી. હા ચાલ તો તમે હું જો મારે રોજ 1-1.5 વાગે એવું તો આ તો ખબર વેલા હમણાં